ભુજનો વર્ધમાન નગર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી રસ્તાઓની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે વર્ધમાન નગર એસોસિએશનના પ્રમુખ રમણીકલાલ મહેતાની આગેવાનીમાં 50 થી 60 જેટલા રહેવાસીઓનું એક પ્રતિનિધિ મંડળ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીના રસ્તાઓ એટલી હદે બિસ્માર થઈ ગયા છે કે ત્યાંથી પસાર થવો મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વડીલો અને નાની દીકરીઓને ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર જૈન બહુમતી ધરાવતો હોવાથી અહીં અનેક સાધુ સંતોની પણ અવરજવર રહેતી હોય છે, પરંતુ રસ્તાઓની ખરાબ હાલતને કારણે તેઓને પણ અહીં આવવામાં પારાવાર તકલીફો પડી રહી છે. આ પ્રશ્ન લાંબા સમયથી ઉકેલાયો ન હોવાથી રહીશોએ આજે એકત્ર થઈને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. પાલિકા દ્વારા રહેવાસીઓને જણાવાયું છે કે આગામી કારોબારી સમિતિની બેઠકમાં આ વિષય પર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને વર્ક ઓર્ડર આપવામાં આવશે. અધિકારીઓએ ખાતરી આપી છે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં રસ્તાનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ ખાતરી મળ્યા બાદ સ્થાનિક રહીશોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે લાંબા સમયથી પડતર આ પ્રશ્નનો હવે કાયમી ઉકેલ આવશે. જો નક્કી કરેલી સમયમર્યાદામાં કામગીરી શરૂ નહીં થાય તો રહીશો આગામી સમયમાં વધુ આક્રમક આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે. અમારે વર્ધમાન નગરમાં છેલ્લા 2 વર્ષથી ખૂબ જ હાડમારી છે અને રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે. એ રસ્તાના કામ થતા નથી. એના માટે થઈ અને અમે આજે આખો ડેલિગેશન લઈને 50 જણને લઈને આવ્યા છીએ અને સાહેબને રજૂઆત કરવા માટે જ આવ્યા હતા. અને અમારો જે આ પ્રશ્ન છે એ જટિલ પ્રશ્ન છે. ખૂબ જ ખરાબ રસ્તા છે અને અમારા ઘરના વડીલો કે બા દીકરીઓ હાલી પણ શકતા નથી. આવી પરિસ્થિતિ છે. અમારો એરિયા જૈન એરિયા છે અને સાધુ સંતો ઘણા અહીંયા આવતા હોય છે, એ પણ આવી શકતા નથી આના કારણે. અને અમારો પ્રશ્ન ખૂબ ગંભીર છે, પણ છતાંય આ લક્ષમાં લેવાતો નથી. એટલે આજે અમારે ઉગ્ર થઈ અને 50 જણ સાથે અહીંયા 50-60 જણ આખી સોસાયટીવાળા ભેગા થઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને રજૂઆતનો પડઘો વ્યવસ્થિત પડે અને આ કામ તરત થાય એવી અમે આશા રાખીએ. સાહેબે અમને વચન આપ્યું છે કે અત્યારે પેલી કારોબારી મળશે, કારોબારીની વાત થશે, તેના પછી ટેન્ડર ખુલી જશે અને વર્ક ઓર્ડર આપવામાં આવશે. વર્ક ઓર્ડર આપ્યા પછી 1 મહિનાની અંદર તમારું કામ પૂરું થઈ જશે. સાહેબે અમને બાંયધરી પત્ર આપેલો છે. ફેબ્રુઆરી સુધીમાં અમારું વર્ક પૂરું થઈ જવાનું અમને બાંયધરી પત્ર પણ આવેલો છે અને અમારી ખૂબ સારી રજૂઆત થઈ. સાહેબે પણ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને આ કામ તરત થઈ જશે એવી હું આશા રાખું છું.